Audio Jungle. Audio Jungle. આજે હું કુંભળિયા ભજીયાની રેસીપી શેર કરવાની છું. તો જોઈ લઈએ કે એમાં શું શું જોઈશે. આ 150 ગ્રામ મેથીની ભાજી છે, અને આ 100 ગ્રામ પાલકની ભાજી છે, અને આ 25 ગ્રામ જેટલી આ કોથમીર છે, લીલા ધાણા, અને આ 100 ગ્રામ જેટલો આ ચણાનો લોટ છે, બેસન, અને આ કોર્નફ્લોર છે, એક મોટી ચમચી, જેનાથી ક્રિસ્પી બનશે. અને આ મેં ચોપ કરેલું આદું લીધું છે, એક નાનો ટુકડો, અને આ 8 થી 10 કળી લસણની લીધી છે, અને આ લીલા મરચાં લીધા છે. હવે આપણે કુંભળિયા ભજીયાનું આ મિશ્રણ બનાવી લઈએ. પાલકની ભાજી પણ એડ કરી લઈએ. લીલા ધાણા પણ નાખી દઈએ. આદુ, મરચાં અને લસણ પણ નાખી દઈએ. લીલું લસણ પણ નાખવામાં આવે છે, પણ મારી પાસે અત્યારે લીલું લસણ નથી, એટલા માટે હું આ સૂકું લસણ નાખું છું. અને અંદર પાણી નથી નાખવાનું. અગર જરૂરત પડે તો 2 ચમચી જેટલું પાણી નાખશું. કુંભળિયા ભજીયામાં પાણી નથી નાખવામાં આવતું બેટરમાં, પણ અગર જરૂર પડે તો નાખી દઈશું 1-2 ચમચી જેટલું. આ કોર્નફ્લોર નાખશું. હવે એમાં સ્વાદ પ્રમાણે, સ્વાદ અનુસાર મીઠું નાખીશું. 1 ચમચી જેટલું, 1 ચમચી હિંગ નાખશું. થોડું હળદર નાખીશું કલર માટે. બીજા કોઈ મસાલા નથી નખાતા અંદર. હવે આપણે એની અંદર આ 1/2-પોણી ચમચી જેટલો અજમો નાખશું. હવે આ બધું મિશ્રણને મિક્સ કરી લઈશું. જરૂર પડશે તો પાણી નાખશું અંદર 2 ચમચી જેટલું. થોડું પાણી નાખી જ દઉં છું અંદર, 2 ચમચી જેટલું. હવે આવું બેટર તૈયાર થઈ ગયું છે ભજીયા તળવા માટે. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. હવે મેં અહીંયા કઢાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે, અને તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આ ભજીયા તળી લઈએ. મોટા મોટા ભજીયા નથી બનાવવાના, નાના નાના ભજીયા બનાવવાના છે. હવે આ ભજીયા આપણે ડીશમાં કાઢી લઈશું. હવે આપણે ડીશમાં કાઢી લઈએ. સરસ ક્રિસ્પી બન્યા છે. તમે પણ ઘરે ટ્રાય કરજો. એની જોડે કોઈ સોસ કે એવું બધું નથી ખાવામાં આવતું. એની જોડે આ 2 વસ્તુ ખાવામાં આવે છે, ડુંગળી અને આ લીંબુ. તો તૈયાર છે હવે આપણા કુંભળ ગામના કુંભળિયા ભજીયા. Audio Jungle.